ટિફિન દઈ ગઈ ના દે મને ખબર હતી બહાર ખાવા નહીં જાય એ તો તમારે તો છે એટલે તમારે અમારી હેલ્પ તો કરવી પડે ને દોસ્તાર હું કામ ના હોય તો હરી એમ કહે છે ચેલેન્જ નવો બહાર પાડવાનો કયો પાડવાનો મારો ચેલેન્જ તો ફાઇનલ જ છે મારે એમ જ છે મારે એક ફોલોવર આવશે એટલે મને બે ગર્લફ્રેન્ડ મળશે વાક તારો તો તે મને એમ કીધું તમે કાનમાં છે ને ઓલા કુંભડા ભરાવીને રાખો બ્લૂટૂથ તે મને એવું કીધું 10 વાગે તા વઈ આવજો ખોટું બોલો 10 વાગે ફોન કરજો એમ કીધું તો મેં કીધું હું તમને ફોન કરું પછી આવજો 10 વાગે તો ફોન કર્યો નો ઈ પહેલા કેમ વઈ આવ્યા પણ તે હું એમ સમજો કે તે મને 10 વાગે તમારો વાક તું એવું જ બોલી તી જા તે દે બગાડ્યો મારા હું કેવો મસ્ત હું તો નો રે મેં નત કીધું તમને કે ઉઠીને દોડા જાવ દોડા ને મેં મારો ઓલા વિડિયો હતો ને મેં તો ના પાડી દીધી મી તો 10 વાગે તો દીદી મારા હાટુ પાડી હા હાલી નીકળાશે આયો રે માં આખા બેડમાં ઉવા જેવું હતી ને તો મારો ન આવે હુવા આમ ફરવું તો એમ જગ્યાએ જોઈએ આમ ફરવું તો એ જગ્યાએ હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું રાત તો મારી ગાડી કાઢવાની ને ગાડીની હાલત જો પણ હું દેહમાં ગઈ તે તું ગાડી જ નથી કોઈ કાઢી હા એટલે હાવ પણ ગાડી એવું નથી ગાડી વધારે પડતી થઈ ગઈ છે ને એટલે એક ગાડી પડી રે એવું થાય છે મારે કેટલી આને કઈક ઢોરાવી ઢોરાવી જ પડશે એટલે તો કીધું આ ગાડી લઈ લ્યો એમ મનીષા ગરનાળાની એક્ઝેક્ટ સામે આપણે અહીંયા જવાનું છે ઉપર એક એડ કરવાના સોડા પીવે છે તો ચલો આપણે ચોથા માળે જવાનું છે લીપ હોય તો ઠીક છે ને દાદર ચડીએ દાદર હું નહીં ચડે ચડવા પડે ભાઈ તો અત્યારે અમારું જે પ્રમોશનનું કામ હતું પતી ગયું છે તો ચલો હવે પેલા તો જઈએ નીચે હું અત્યારે જો અહીંયા આવી ગઈ છું રેસ્ટોરન્ટમાં હરી માટે જમવાનું લેવા યાદ મેં ટિફિન જ બનાવી દીધું ને સવારમાં મજા નહોતી સ્પેશિયલ મસાલા ભીંડી લેવાની એના આટલું મસાલા ભીંડી મેં કીધું છે કેમ કે ભીંડી બહુ ભાવે આ ટિફિન નથી એટલે તો જો અમારું પાર્સલ આવી ગયું છે ટિફિન છાસ ફૂલ ડીશ ભીંડી હવે આપણે અહીંથી દુપટ્ટો બુપટ્ટો બાંધીને હરીની સાઈડ ગોતવાની છે સાઈડે જઈને ખવરાઈ દો પેટ ભરીને હવે ઉનાળો ચાલુ થઈ ગયો હા તો અમે પહોંચી ગયા છીએ સાઈડ ગોતીને હરીની અમાર તો કઈ ખબર જ નથી ક્યાં જવાનું હવે એને માળે 14માં માળે છે માળે જવાનું છે તડકો બહુ છે હાલો જલ્દી ખાવાનું એને દઈ દઈએ પછી આપણે ચાલીએ ઓહો કેવો બહુ લક્ઝરી હાય આમાં ડાયરેક્ટ રેકડી ઉપર લઈ જાય હા આમ લઈ જઈએ છે કેવા પણ હેવી તો પણ આ બધા હા તો આફી ગઈ અમે 14 માળના દાદરા ચડવાનું કીધું હોય ને તો હું ન ચડું રજા રાખી દે હું બેસી જો 14માં માળનો ચાર્જ કયો છે મસ્તીનો હવે આવે છે તો જો જમવા બેસી ગયા છે ભીંડી મસાલા છે પટાણા બટાકા છે ચોળીનું છે સલાડ છાસ દાળ ભાત અને ભૂંગળા જોયું ટિફિન દઈ ગઈ ના દે મને ખબર હતી બહાર ખાવા નહીં જાય એટલે દેવા આવવું પડ્યું અચ્છા નકર તો હાલત નો દઈ ગયું તો હું અત્યારે અહીંયા ઊભી છું આનો વ્યૂ કેટલો મસ્ત દેખાય હવે મને તાપી દેખાય છે મને એમ વિચાર છે કે મારે અહીંયા રહેવા આવે આજ માળે રહેવા આવે એમને આમે જો કેવો તાપીનો વ્યૂ કેવો જોરદાર લાગે તો પાછળ જો બેકગ્રાઉન્ડમાં મસ્ત છે હું અહીંયા રોજ અહીંયા મસ્ત ટેબલ બેબલ રાખીને ઇવનિંગ ચાય કોફી પી છે બેઠી મસ્ત છે ને લુક એટલી મોટી બાલ્કનીનો જો બાલ્કની આવે એટલી મોટી એક કામ કરો તમારા નામે લોન લઈને આપણે ઘર લઈ લઈએ ए मेरे पास पैसा नहीं है मैं पैसा नहीं है मेरे पास તો શું અહીંયા વહી આવી બધા એક રૂમ તમારો હા બાકી બધા અમારે એટલે આ ભંડારો કરવો એમ ને મારા પૈસા આમ તારે હા એટલે તમને રેવા તો આપું ખાવા આપું પછી મારી ઉપર લોન લઈને પછી મારી ઉપર એહસાન કરી તે એહસાન તો કરું ને તમને રેવા દઉં ખાવા દઉં તો એથી વધારે એહસાન કેટલું હોય હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે પછી આવો સારો વ્યૂ દેખાય તમને અહીંયા બેઠા બેઠા તો હું જ લઈને તમને ન દરરોજ બેહવા બોલાવું કે આવજો ચા પીવા એમ થોડું હા. એ પોતાનું કરી લેવું બધું
એમ તો નથી તારે મારા પૈસા તારે મારું કરી લેવું છે એ તો તમારે તો છે એટલે તમારે અમારી હેલ્પ તો કરવી પડે ને દોસ્તાર હું કામ ના હોય આડા દેવા આડા દેવા તું એટલે જ તે કહું છું, આડું રહેવું પડે અહીંયા શાંતિ રાખ. ઓલો હરિયન કહે છે કાલથી સાઈડ ઉપર નહીં આવતો અમારે કોઈ. ના, ન કરે ક્યાં હું રોજ આવું હા. ક્યારેક ટિફિન વળી નો લાવ્યો તો એમ લઈ કે જાઓ. પેલા એમ કે આવું પબ્લિક હાલે જ નહીં જે આવું હાલે બધી પાર્ટી હાલે તમે જ નો હાલો અમે જ બધી હાલે તો હવે એમ જઈ છીએ કામ રે રખડવા ટાટા બાય ઉઈ જાઓ ગુડ નાઇટ. મને હોવા જો ઉપડો આ તમે ઉઈ જાઓ અમે જઈએ હા ઓકે ઓકે જાઓ જી ભાઈ જો અમે કામ રે છીએ જો અત્યારે ઠેઠ મોટા વરાછ નનસાડ અહીંયા ઉપર જવાનું છે. આજ તમારે આ રેડ કલરની ગાડી લઈને જવાનું એવું છે. હરીને ગિફ્ટમાં આપવાની છે બીજી ગાડી આપણે વેલેન્ટાઇન રહી ગયું ને એને જ મને કઈ આપ્યું નથી હું દઈ દઉં એમ થાય ને માવા દઈ કેટલો દે. પ્રેમ જોયું માવા દે તો ગાડી લઈ પ્રેમ. દઉં એમ. માવા લઈ દેવાય વધારે ન મારે લેવાય. ના ગાડી લઈ દેવાય માવા તો રોજ ખાતા અત્યારે હું મનોજ નીકળી ગયા છીએ કામ રેથી ને હું તો બની ગઈ છું ડાકુ કેમ કે તડકો નો લાગે ને મને હું તો ભાઈ તમે લાકડા ભલે કાળા થઈ જાવ હાલ છે ગેટ લાઈટ તો બંધ કર ઓહો લે ગટુ જો પી લેવો ઈ કેવું છું ઈ તો એકલો એકલો દૂધ પી કઈ છોકલી હું ગઈ છો. ગુડ મોર્નિંગ. રસોઈમાં અત્યારે આપણે બનાવી છે જો મિક્સ વેજીટેબલ અને બીજું મેં બનાવ્યું છે આમાં કરિયાનો શેરો તો કોને કોને ભાવે છે કેજો શેરો કેમ કે મારો તો ફેવરિટ છે હું તો શાક ઓછું ખાઈશ શેરો જ ખાવાનો છે આપણે તો જો મનોજભાઈ ગટુ બે શેરો ખાવા બે ગયા છે અને અમારી હીરોને ખાવાની વાર છે એ મોડેકથી ખાહે અને મેં નાસ્તો કર્યો તો મને ભૂખ નથી લાગી હું મોડેકથી ખાઈશ મનોજભાઈને કાંઈ બીજું ખાવું નથી આની મેં પ્યાજ ને આવું બધું ખાઈ લીધું મારું પેટ ભરાઈ ગયું. તો ખાન નાખી જા રે વાહ ખાઈ લ્યો તુંય ખાઈ લે તો ઘરની બહાર નીકળી ગયા છીએ ને અત્યારે અમે જઈશું ફ્રેન્ડના ઘરે બેસવા હરીને મનોજભાઈ આ જો આવતા હવે સંડાસ ધાવા દે લી તો. આવતા હવે સંડાસ ગોતે હા જો ઓય ગયા સંડાસ આવતા હવે સંડાસમાં ગયા મારા ઘરે આવ્યો તો પેલા સંડાસમાં ગયો અહીંયા આવ્યો તો સંડાસમાં ગયો. ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ અને કે પેન્ટમાં વહી જાય એમ રિસર્ચ કરતો છે સંડાસ ઉપર કે નહીં બધાના ઘરે એવું જ લાગે ઈ કે તમાર સંડાસ ક્યાં છે સંડાસ એક કલાક બેઠો બીજો કરતો હોય છે. હા ટપુ સેના જો કામ કરીને ઉતી જાગી કે અત્યારે અરે વાહ જલસા છે ઓ ભાઈ જલસા નવો ચેલેન્જ આવે છે બધા ખબર પડે ઇન્સ્ટાગ્રામમાં બધા તો હરી એમ કહે છે કે ચેલેન્જ નવો બહાર પાડવાનો કયો મારો પાડવાનો ચેલેન્જ તો ફાઇનલ જ છે મારે એમ જ કયો? છે મારે એક ફોલોવર આવશે એટલે મને એક ગર્લફ્રેન્ડ મળશે. मेरे को जाना पड़ेगा मेरे को जाना पड़ेगा અરે એવું હું તારો ભાઈ બેઠો ને હું આખો દી પ્રચાર કરી. હા ઈ કે હું 50 કરીશ આમ જો 50 એક ફોલોવર તરફ 50 ફોલોવર કરશે ઈ કે એક દીમાં બચાની પ્રચાર કરી એમ કે પ્રચાર કરશો ઈ પ્રચાર ને 50 તો અરે હું હે ને મારા હગા વાલા ને બધાને એમ કીધું હરીને ફોલો કરો એટલે મારે ગર્લફ્રેન્ડ વધી. boy તું છે ને 5 સ્ટોરી મૂક દેજે 5 ગર્લફ્રેન્ડ આવી છે ને તારી પાસે હા. સ્ટોરી મૂકવાનું ચાલુ કરી દે. પેલા પ્રોગ્રેસ કરે બધી વસ્તુ હે તો એ મેળ આવી છે મારે તો કામનું વસ્તુ છે. અને મારે બીજું ચેલેન્જ ચેલેન્જ ઉપર ચેલેન્જ લેવાનું છે ચેલેન્જ ભેગું જ નહીં થાય મારે મેં નક્કી કરેલું છે બીજું ચેલેન્જ એ રાખવાનું છે કે જો 5 ફોલોવર હશે ને હિંમતભાઈ વેકવાળ ઉગાડી વાહ કાલ છે ને કાલ અનફોલો કરશે એનું ગર્લફ્રેન્ડ ભાવ દે અનફોલો કરશે તો અનફોલો કરીને 10 ગર્લફ્રેન્ડ ની એક એટલે આ વસ્તુ એમાં ક્રિશા હામાં વિડીયો મૂકે કે છે મનોજભાઈને ફોલો કરશે ને હું બ્લોક કરી દે એટલે પૂરું કરી. તને મારી યાર દુશ્મની શું છે મારે કોઈ ગર્લફ્રેન્ડ વો છે તમને મારી આ દુશ્મની શું છે હું ઈ સવાલ કરી શકું ને હા હું દુશ્મની
હું આ મારે આખા ગામની હારે બાયુને બાંધવાના તો તારે હું કહું ઉપરાણા લેવાના હોય તમે હું કામે બાયું વારે તમારી બેની કથા આપણે કોઈ થાવી હોય તો ખારી વાત હોય તો હા. કરો. હારી ચેલેન્જ ચેલેન્જ કરવો હોય ને તો આપણે ગમે ત્યારે સિરિયસ થઈ જાવ બધા તમે serious શું કરી શકો challenge માટે હાલો. कोई कुछ नहीं बोलेगा कोई कुछ नहीं बोलेगा ओके कुछ હે આ બધા ચેલેન્જ સિરિયસલી કરે છે કે ભાઈ મેં આમ કરશું તેમ કરશું તમે શું કરી શકો હું ચાલી મારો હું એક ચેલેન્જ એવો લેવાનો અરે લેસ ને મને પ્લાન આવ્યો હતો કે તો એક ફોલોવર આવે ને તો એક ડબ્બો રાખી મેં રૂપિયો નાખી જેટલા 10 ફોલોવર 10 રૂપિયા દરેકના ફોલોવર જેટલા આવે પૈસા ભેગા થાય એ હું દાન કરીશ એમ એવું અચ્છા. મારો વિચાર આવ્યો એમ જ કહેતો હું ચેલેન્જ કરી હાલો ઈ એવું ચેલેન્જ કરીએ કે હું છે ને એવું ચેલેન્જ કરી છે ને કે મને છે ને કોઈક એક ફોલોવર રોજ આવે ને તો મનોજભાઈ ને 2 ઢીકા મારી પછી 2 ફોલોવર આવશે ને તો 4 ઢીકા હા મારી એટલામાં હું ટળી જાઉં પછી હો ફોલોવર થાય એટલે હું ગુજરી જાઉં એટલે તમને મારા માર જેવા ઘણાય છે તમને જે નફરત કરે છે અને દુશ્મની follow આવવાના કરે છે. જેટલી બાયુ છે ને તમે બાયુ ની કાપો ની બાયુ બધી મને તો ફોલો ભાઈ, કરશે ક્રિશ્ચન પછી તમને ઢીકે હું તમને ફોલો કરું તો મનોજ મારા હાથમાં 2 ઠીકા મારી એની એક્સ બેક્સ બધી આવશે હો. Follow કરશે. ઈ કે દીદી તમે મારજો ઈ કે હું મારી બીજી બેન પડ્યું ને Follow કે કરે. ફોલો કરે अरे मुझे चक्कर आने लग गया अब अरे मैं लड़की કેટલા બધા આમ તૈયાર આવો છે. followers આવે આમાં. હવે ટપો છે ને તમે શું કરશો હું આમ. એટલે એ વાળ કાઢી નિમતભાઈ ને લગાડી દેવાનું એક follower એવું કરતા પછી એક ટાઈઓ ને ગોળવા બધા કન્ફ્યુઝ થઈ જાય ટકો તેને વાળ કેમ બધા trending હાલે છે એ બધા channel. પણ મારો તો સાંભળો હું શું કરું ના ના તમાર ચેલેન્જ નથી સાંભળો તમારે સાંભળવી છે અરે તારે મારી ચેલેન્જ સાંભળવી છે સાંભળવી જ પડે મારો મને જો એક ફોલો આવશે ને તો હું એક છોકરીને નંબર આપી मारो मुझे मारो मारो मुझे मारो 2 Unfollow આવશે તો તારા unfollow આવશે તો હે તારા unfollow કરશે તો જીરો થઈ ગયા તો નહીં હું ને 0 થઈ ગયા ને તો હું પછી ત્યાગી દઈ સોશિયલ મીડિયા વાળ કે હું વાળ ખાલી નાખવા કોઈથી બનશે आज ही बदल लिया साला સોરી ઓલો સલમાન ખાન નો ઓલો કયું પિક્ચર છે ઓલો એમાં એમ કે તું એક કી મદદ કરો આગે દો ઓર કો બોલો એમ એટલે જય હો માં કે ને એટલે તમે હું એક છોકરી નંબર આપું એને હું કહું તું બીજી 2 છોકરી નંબર આપશે બીજી 2 છોકરીઓ એમ કહું તું પાછી 2 છોકરીને આપશે इनके हाथ में सोने का लोटा दिया ना फिर भी इन्होंने सिर्फ भीख ही मांगना પછી 2 બીજા જાણ લઈને જગ્યા હું આપી અને કે આ જગ્યા ને હું બોલાય તો પછી પોલીસ સ્ટેશને જાય પછી નાથી વરઘોડો કાઢશે હા હિંમતભાઈ તમે હિંમતભાઈ હરીના તમે જ મારા ભાઈઓ છો બાકી બધા દુશ્મન જ છે આપણા આપણે નાચવાનું બીજાના પૈસા મારા તરફથી હું નહીં આપું હું આપી દઈ ને મારો ભાઈ બનશે હું નો આપું હા બસ એમ હોવું જોઈએ કેટલા રાજી બોલ તારા દુઃખમાં કેટલા રાજી છે હવે તું વિચાર કર એ જ હું ખાલી એટલો અંદાજ મારી દઉં હરી કે મારું કઈક સારું થતું હોય ને એમાં કોક કેવું બોલે છે ને એની ઉપરથી મને હજી છો નથી હું હારો માણસ છું. તું. મારે છે ને 200 ફોલોવર છે થોડા વધે ને તો મારે કઈક ચેલેન્જ રાખવી હું રાખવી છે તમારી મારે જેમ ફોલોવર વધતા જાય એમ ભાઈ યારે ઓછું બોલવાનું રાખવું વાહ ये बड़ी अच्छी बात कही आप વાહ ये बड़ी अच्छी बात की ए આ ચેલેન્જ સારું કહેવાય रे तो एल लग गए વાહ હા હા હું બાર ખાઈને ઘરવાળી બાજુ ખવડાવી ગઈ કેવી એવી કોઈ નથી. મારે કેવી ચેલેન્જ લેવાનું ખબર? મારે એક ફોલોવર અમારે ભેગું થાય એમ નથી હા. આપણે 10 કે આવે ને તો 10 કે વધી જાય ને એટલે આપણે હાલી સાઈડ ઉપર થવાનું હાલીન સાઈડ ઉપર 10 કે વધી તો પાછો હાલીને કોઠા ગાડી લઈને નહીં જવાનું હાલો ચેલેન્જ થઈ ગઈ પૂરી ખાવાના કરે ને એટલે આ ચેલેન્જ થઈ ગઈ પૂરી ને મને બધા ફોલો કરી લેશો બધા તમને કોઈ ફોલો નહીં કરે આના ફોલોવર બધાય ઝીરો કરી દેજો એક કે ગર્લફ્રેન્ડ એના હાથમાં ન આવી જાય ફોલો કરવા માંડો
मगर क्यों? અનફોલો તમારા કીધું ને અમારા જેન્ટ્સ ની સંખ્યા વધારે છે આ દુનિયામાં. પણ gents તો એનું હારું ઈચ્છે ને, એને હારી girlfriend મળતી હોય તમને અરે, થોડા અરે, follow બધા કરે. સ્ટોરી મૂકે કે મારા ભાઈને ફોલો કરો. આપણે એવી સ્ટોરી મૂકે આ ભાઈને અનફોલો કરો. હાલતી આ ભાઈને unfollow કરો. આને Instagram માંથી બાકાત કરી. આપણે ઓલા કે ને બહાર ગોતવા ન જવા પડે, ઘરમાં જ છે આ બધા. રાવણ ખોટું નતો કેતો, ઘરના જ ના કાંઈ ન વધે. આનું કેવું છે ખબર? એટલે કપિલ શર્મા મેં કહો તો ઓલી કીધું કૃષ્ણાએ कि तुम मुझे जानता नहीं है, मुझे ट्विटर पे 1 लाख लोग फॉलो कर रहे हैं, कि एक बार अपनी फोटो डालते जो फॉलो कर रहे हैं ना वो पीछे चले ये कौन से क्षेत्र में खड़ी होती है? ये किसी क्षेत्र में नहीं खड़ी होती है, जहाँ खड़ी होती है ना वहाँ पूरा क्षेत्र खड़ा हो जाता है. तू समझा? हाँ नहीं तू समझा नहीं.